ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને કેટલાય સામાન્ય લોકોના ઘરમાં ખુશાલી પણ આવી. મહત્ત્વની વાત કરવામાં આવે તો દિયોદર તાલુકાની એક ખેડૂતની દીકરી આખી સ્કૂલમાં ટોપર આવી છે અને આ સ્કૂલ છે તપસ્વી વિદ્યાલય. ખાસ કરીને બનાસકાંઠાના અનેક ખેડૂતો જે પોતાના ખેતરમાં રાત દિવસ મહેનત કરતા હોય છે અને ત્યારબાદ પોતાના વહાલ સોયા દીકરા દીકરીઓને ભણાવતા હોય છે અને એમની અપેક્ષા એક જ હોય છે કે મારો દીકરો કે દીકરી ટોપર બને અને સારી ગુણવત્તા મેળવે, જેથી કરીને આગામી સમયમાં સારા એવા અધિકારી પણ બની શકે. વાત છે દિયોદર તાલુકાના સરદારપુરા ગામમાં રહેતા અને ખેતી તેમજ પશુપાલન કરીને જીવન જીવતા જયંતિભાઈ ચૌધરી પોતે ખેડૂત છે અને ખેતી કરીને જીવન પસાર કરે છે. પણ એમનું એક સપનું હતું કે એમની દીકરી ધીમાની ખૂબ અભ્યાસ કરે અને ખૂબ આગળ વધે અને કંઈક કરીને બતાવે. એ માટે જયંતિભાઈ દીકરી ધીમાનીનું સપનું પૂરું કરે છે. ત્યારે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, જેમાં દિયોદર તપસ્વી વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી ધોરણ 12માં ધીમાની જયંતિભાઈ ચૌધરી આખી સ્કૂલમાં ટોપર વિદ્યાર્થી આવતા માતા પિતા, સમાજ અને સમગ્ર સરદારપુરા ગામ તેમજ દિયોદરની તપસ્વી વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. જેમાં ટોપર વિદ્યાર્થીની ધીમાની બેનના પિતા જયંતિભાઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારું એક સપનું હતું, પણ સદનસીબે મારું સપનું પૂરું ના થઈ શક્યું, પણ મારી દીકરી ધીમાની મારું સપનું પૂરું કરશે. અને હરેક મા બાપનું આ પણ એક સપનું હોય છે કે પોતાના દીકરા કે દીકરીઓ પોતાનું સપનું પૂર્ણ કરે. દિયોદરના છેવાડાના નાનકડા ગામ સરદારપુરા ગામની આ દીકરી આગળ ભણી ભારત સરકારની ઇન્ડિયન એડમિનિસ્ટ્રી સર્વિસની પરીક્ષા પાસ કરી દેશની સેવા કરવા મન બનાવી લીધું છે. આમ તો હું સામાન્ય ખેડૂત કહેવરું સરદારપુરામાં, પણ અમે ખેતી કરતા મેં પણ એક બીપીએડ કરેલું છે, વ્યવસ્થિત ભણેલો હતો. મને પણ એવી ઈચ્છા હતી કે હું પણ એક સારી નોકરી કરું, પણ મને એમ કે કિસ્મતે સાથ ના આપ્યો. હું 1.5-2 વર્ષ એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી પણ કરી, પણ મને એવું લાગ્યું કે આ નોકરીમાં મજા નહીં આવે, સારી નોકરી મળે તો કરીએ એમ. એટલે પછી મેં ખેતી કરવાનું વિચાર્યું. છેલ્લા સમયથી હું વર્ષોથી ખેતી કરું છું, એ પણ સારી કરું. હવે મારા બાળકમાં એમ કે એનામાં થોડું ટેલેન્ટ હતું, પહેલેથી જ મેં જોયું હતું, તો કીધું એને પણ એમ કે થોડુંક સજેશન આપીએ અને એ પણ સારી પોસ્ટ ઉપર નોકરી મળે અને સારી નોકરી કરે તો અમારું એક સપનું પૂરું થાય કે અમારે તો ન મળી પણ બાળક પાસે કરાવીએ. એટલે એને અત્યારે ટકા સારા આવ્યા. ત્યાં તપસ્વીમાં મેં ભણવા મૂકેલી હતી દિયોદરમાં, અને રિઝલ્ટ પણ સારું, 86% 98% છે. એટલે મને એ ગમ્યું અને એનાથી હવે મારું એવું કહેવું છે કે એને જે પણ ઈચ્છાઓ હોય, કારણ કે યુપીએસસી પાસ કરવી હોય, જીપીએસસી, અમારો પૂરેપૂરો સપોર્ટ થશે એની. ત્યાં વ્યવસ્થિત સજેશન આપશું, ક્લાસીસ વ્યવસ્થિત કરાવીશું અને એમ કે આગળ એક ત્યાં નામના તાલુકામાં મેળવે કે ના દીકરી હતી ને ભણી અને સારી પોસ્ટ ઉપર લાગી, એવી અમારી અપેક્ષા છે. જયંતિભાઈ ચૌધરી, હું તપસ્વી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. આજે મારું રિઝલ્ટ આવ્યું 12માનું સામાન્ય પ્રવાહમાં, જેમાં મેં સારા ટકાથી પાસ કરી છે. આગળ જઈને કોલેજ કરીને મારું સપનું એ છે કે હું મારી મમ્મી પપ્પાની ઈચ્છાઓ પૂરી કરું અને મારા સપના પૂરા કરું. મારું સપનું છે કે હું યુપીએસસી આઈએએસની એક્ઝામ ક્લિયર કરું અને મારા ગામનું, મારા સમાજનું નામ રોશન કરું. જેમાં મને મારી શાળા તપસ્વીનો ખૂબ જ સાથ મળ્યો છે અને મારા મમ્મી પપ્પા પણ મને ખૂબ જ સાથ આપે છે, જે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અમારી શાળા શ્રી તપસ્વી વિદ્યાલયે દિયોદર તાલુકામાં 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે. તેની અમારી શાળા સતત 3 વર્ષથી 100% પરિણામ પ્રાપ્ત કરી રહી છે. તેમાં આ વર્ષે અમારી શાળાની વિદ્યાર્થીની જે ટોપર આવી છે, ચૌધરી ધીમાનીબેન જયંતિભાઈ, તેને ધોરણ 12માં 98.05 PR સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. અમારી શાળામાં કેજીથી ધોરણ 12 સુધી શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ અને તપસ્વી ડિપ્લોમા ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પણ ચાલે છે. અમારી શાળાના જે વિદ્યાર્થીઓએ ધોરણ 12માં પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, તમામ સ્ટાફ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અમારી શાળાના પ્રમુખ દ્વારા અને ટ્રસ્ટીગણ દ્વારા શાળાનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને અમે 20 કિલોમીટરના અંતરથી પણ અમારી શાળામાં ગામડામાંથી બાળકો ભણવા આવે છે અને સતત આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. અમારી શાળાના સ્ટાફ દ્વારા સખત મહેનત કરવામાં આવે છે અને જુદી જુદી ફેકલ્ટીઓ દ્વારા અભ્યાસ આપવામાં આવે છે. હજુ પણ અમારી એવી આશા છે કે અમે દિયોદર તાલુકામાં આગળ વધતા જ રહીએ.